નવસારી શહેરમાં ગેમ રમતી વખતે થયેલી તકરાર હત્યામાં ફેરવાઈ જતા ચકચાર મચી ગઈ છે. રૂપિયા હારવા અને છેતરપિંડીના વહેમના કારણે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ દિલસીર ઉર્ફે રાજુ નામના યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર બનાવ બાદ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી અને સૂચિત કામગીરી કરીને ગણતરીના કલાકોમાં જ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ માહિતી મુજબ તારીખ 4/4/2026ના રોજ ગેમ રમતી વખતે રૂપિયા બાબતે તકરાર સર્જાઈ હતી. આ દરમિયાન આરોપીઓએ મૃતક દિલશેર ઉર્ફે રાજુ પર હુમલો કર્યો હતો. આરોપીઓએ બેલ્ટ અને દોરડા વડે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. મૃતક દિલશેર ઉર્ફે રાજુ ઉંમર વર્ષ 43, મૂળ અલીગઢ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી અને પોલીસ તંત્ર પણ તરત જ હરકતમાં આવ્યું હતું. 300થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીઓ સુધી પહોંચી પોલીસ. આ હત્યા કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી નવસારી એલસીબીએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે શહેર અને આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા 300 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસના આધારે આરોપીઓ કારમાં ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેમને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપીઓ પૈકી ભૌતિક પ્રજાપતિ અશોક ઉર્ફે હસલો અને પ્રતિક ઉર્ફે કાતર અગાઉ પણ લૂંટ, જુગાર અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા રહી ચૂક્યા છે, જેથી આ કેસને પોલીસ વધુ ગંભીરતાથી તપાસી રહી છે. પકડાયેલા આરોપીઓના નામ મંથન રમેશ બિરાટ, ભૌતિક પ્રજાપતિ અશોક ઉર્ફે હસલો, જીગો પટેલ, પ્રતિક ઉર્ફે કાતર, કેવિન પટેલ. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા, નવસારી. તારીખ 4/4/2026ના રાત્રિના 11:30-12 વાગ્યાના સમયમાં મોજે ગણેશ સિસોરા ગામની સીમના ખેતરમાં શેડા પાસે જે આરોપીઓ છે મંથન રમેશભાઈ બોરડ, ભૌતિકભાઈ શૈલેષભાઈ પ્રજાપતિ, અશોક ઉર્ફે હસલો અને જીગો રવજીભાઈ પટેલ, પ્રતિક ઉર્ફે કાતર સંદીપભાઈ હળપતિ, તેમજ આજે ગુનાના કામના ફરિયાદી છે મોહમ્મદ નાયર ગુલામ મિસાલ, ઉંમર વર્ષ 65, રહે નવાયત મોહલ્લો જામા મસ્જિદ જવલ વસઈ વેસ્ટ, અને આજે મરણ જણાર છે કે જેનું નામ છે દિલશેર ઉર્ફે રાજુ નાઓ. એ ત્યાં જુગાર રમવા માટે ભેગા થયેલા હતા અને આ લોકો જુગાર રમ્યા બાદ જે આ મરણ જનાર છે તેને દિલશેર ઉર્ફે રાજુ એ ચીટિંગ કરીને પૈસા જીતી ગયો છે એવો શક વેમ રાખીને આ જે 6 આરોપીઓ છે ઉપર બતાવેલા તે લોકોએ આ ફરિયાદી તેમજ આ જે મરણ જનાર છે તેને ગેમમાં રૂપિયા હારવાથી શકવેમ રાખીને એકસમ થઈને તમામે સમાન ઈરાદો પાડવા માટે ગેરકાયદેસરની મંડળી રચીને ફરિયાદીને અને આ મરણ જનારને બેલ્ટ વડે અને દોરડાથી માર મારીને શરીરે ઈજા કરી અને દિલશેર ઉર્ફે રાજુનું મોત નિપજાવીને ગુનો કરેલ છે, જે બાબતે નવસારી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો નોંધવામાં આવેલ છે. તમામ 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ વિજય ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટરના હાલ કરી રહેલ છે.